તો ચાલો મિત્રો, સ્વાગત છે માટે જાણો ફરીથી એક નવા વિડીયોમાં. આશા રાખું છું કે તમે સ્વસ્થ અને સારા છો. તો ગાઈસ, મારું નામ છે વિષ્ણુ, તમે જોઈ રહ્યા છો વિષ્ણુ ગુજરાતી. તો ચલીએ દોસ્તો, આ બ્લોગ શરૂ કરીએ. દોસ્તો, આજે છે મકર સંક્રાંતિ. તો મકર સંક્રાંતિ તમને ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ. તો ગાઈસ, અમે આવી ગયા હતા અત્યારે રામદેવપીરના મંદિરે. દેખાય છે તમને પાછળ રામદેવપીરનું મંદિર છે. ચાલો તમને અંદર જઈને પણ દેખાડું, રામદેવપીરના પણ તમને દર્શન કરાવું. બના રહેજો બ્લોગમાં. તો ગાઈસ, આપણે આવી ગયા છે અત્યારે રામદેવપીરના મંદિરે. કે આપણે બહાર થોડા દૂર સંપર્ક નીકળી દઈશું. આ મંદિરનું કામકાજ ચાલુ છે નવું. આ રીતે નવું મંદિર બનાવી રહ્યા છીએ. તો આપણે અત્યારે લઈને આવી ગયા છે પેડા. બાજુના મંદિરમાં પણ જઈશું આપણે. જઈ લઈએ, દર્શન કરી લઈએ. જોઈ શકો છો રામદેવનું મંદિર. મંદિર રામદેવપીરના મંદિર દર્શન કરી લઈએ છીએ આપણે. હવે ગયા છે બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાં. બાજુમાંથી મંદિર છે ત્યાં આપણે આવી ગયા છે. જોઈ શકો છો રામદેવપીરના ઘોડા એ મૂકેલા છે. જોઈ શકો છો રામદેવપીરના ઘોડા. ये हनुमान जी की मूर्ति, बाजू से गणपति की मूर्ति है. आ शिवलिंग मंदिर આપણે એ વગેરે છે. અને શંકર ભગવાનની મૂર્તિ લાગેલી છે. કેટલા ફૂટે આવવાની? તો અહીં તો ફૂટે તો મારું જોયેલું આટલા એરિયા તમે ગમો તો ખાડો કરો ને તો 5 ફૂટે પોણી આવી પોણી ના ત્યાં ઉપર જઈએ તો પોણી ના પણ આટલું પોણી તમારે. તો ગાઈસ, આપણે પાછળ જઈ રહ્યા છે અત્યારે. પેલા કાકાએ બતાવ્યું કે 3 ફૂટે પાણી આવી ગયા છે. સજી તલાવ છે અહીંયા બાજુના ખેતરમાં છે. તઈએ ઉપર પાણી ના પણ આ છે તલાવ છે. 3 ફૂટે પાણી આવી જાય છે એવું કાકા કહે છે. આ છે કૂવો, જોઈ શકો છો કૂવો. અને આજે સજી તલાવ છે. કાચબા છે અહીંયા. તો ગયા સાથે સજુ તલોડી. તો બસ રામદેવપીરના મંદિર આપણે દર્શન કરી લે છે. હવે નીકળીને દેખીએ સીધા ઘરે. તો બસ આપણે રામદેવપીરના મંદિરે જઈને આવી ગયા હતા પાછા ઘરે. અને હવે આપણે જઈ રહ્યા છીએ દડો રમવા માટે, ક્રિકેટ રમવા માટે. બસ અહીંયા ખેતરમાં કરેલું સૈડો, તો અહીંથી સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે. તો આપણે તો અહીંયા અંતે બીજા ખેતરમાં રહીશું. જે દડો રમે છે તૈયાર આપણે જઈશું. દડો પણ છે આપણે જો તૈયાર સામે આપણે જવાનું છે. ચાલો તૈયાર જણે તમે મળું. તો ભાઈ તૈયાર ચાલુ રહ્યું છે ત્યારે મેચ. થોડી વાર મેચ ચાલુ થઈ છે પાછી. રમવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે. આ છે અમારું ગામડાનું ગ્રાઉન્ડ જે બનાવેલું છે. તો અમારું આવી ગયું છે ત્યારે બેટિંગ.
તો બસ ગાઈસ થોડી વારમાં આપણું બેટિંગ પણ આવશે અને થોડી વારમાં પણ એના પછી ફિલ્ડિંગ પણ આપણે કરશું.